તો સંપા એ સંપાડી હાલ ઘડીક બેહવા ક્યાં દણું દળાવા ગઈ તી એની સોને રોટ નહોતું ને તે દણું દળાવા ગઈ આ મારા ડોહાને ખાંડેલું લસણ વાળું મરચું છે ને બહુ ભાવે તે મેં કીધું નવરી નવરી વરસાદનું ક્યાંય જવાય નહીં તે મેં કીધું છે ને ખોલી નાખ સાચી વાત છે હે એલી આ ઓલો કોપ પહેર્યો એની થોડી નિશા છે એ રિહામણે આવેલી છે હા એલી બેન રિહામણે આવેલી છે શું કરવું બોલ એલી ઈનાડી રહી ને ઈ મને કહેતી હતી કે રિહામણે આવેલી છે હા બેન એની હાહુ રહી નકરી ટટડ જ કર્યા રાખે એટલે પછી છે ને બે બાધે એટલે પછી એને હાહુ બોલે એટલે આ તો બોલવાની છે કેટલું સહન કરે કે એટલે રિહામણે આવી શું કરું એ એલી આ તારા જેઠ છે ઈન છોકરો છે લાલો એન વહુનું શરીમત છે હા જોને બેન 10 વર્ષ પછી એનું શરીમત આવ્યું હવે ભગવાન એકવાર સામું જોવે તો હારું એકવાર દીકરો દઈ દે ને તો હારું હે એલી બેન આ તે નાકમાંથી કેમ કાઢેલું છે ઈ મારા જેઠના હારા પાસા છે એટલે આપણે 5 દિનનું રાખવું પડે ને એ ધનપુરી હા મેં વાત સાંભળી કે આ ડોહો નકરો હજી દારૂ જ પીવે છે એવું કઈ નહીં ડોહો ઈરો ને સમજતો જ નથી ભમરાળો હું એની પાસે નો જાવ કઈ રાંધી નો દઉં છોકરાને ના પાડી એની ડોહા પાસે નો જાતો એમ નકરું પીવાનું મુક્ત જ નથી નકરો પીતા જ રાખે શું કરવું બેન ઈ તો હારું છે આ મારા છોકરા હામું જો નકર રાતે હું ભૂતો મેલીને બેસી જાવ એવી થાવ મહેમાન આવ્યા કે હાલ હમણાં આવું તો બેન મારા ઘરે છે આમ તો મહેમાન આવ્યા હાલું દામ સુકાય ચિંતા ન કરતી આવું તો હાલ્યા જ રાખે ભગવાન કોકરે મહેમાન આવ્યા પછી નિરાતે આવજે મહેમાન આવ્યા